માનું છું. તારી દ્વારિકા દિલમાં વસી ગઈ, હું તમારા વાલીડા તમારી બની ગઈ. એ મન મક્કમ કરીને મારી વાત સાંભળજે. દુનિયા કહેવત તારી ભક્તિને બચાવી લે. તું મને કે તું ભક્તિને કઈ જ નહીં થવા દે. મારી ભાભી જે તમારી ભક્તિ કરે છે એમની ભક્તિની લાજ રાખ. યશ, હવે તમારે આ બીજ ભરવા રણુજા જવું પડશે અને આપણી માનતા પૂરી કરવી પડશે. ભક્તિ તું પ્લીઝ બંધ કર. તું દર વખતે રામાપીર કરે છે. તારા રામાપીર તારી સાચો તો તારી આ હાલત હોત. એક વાત પૂછું, બટ તમે અચાનક આવ્યા ક્યાંથી? કેમ? તે ભગવાનને યાદ કર્યા હતા ને? તો રામાધણી એના ભક્તોની મદદ કરવા માટે કોઈ પણ સ્વરૂપે પહોંચી જ જાય છે. પણ ખાલી ભક્તિથી ભોજન નથી મળતું, ના કે જ્ઞાનથી ઘર ચાલે. ભોજન ફક્ત શરીર માટે હોય છે દીકરા, મારા ચિતડાના ચોર જ્યારે ભક્તિ આત્મા માટે હોય છે. હો હર ઘરમાં આજે ખુશીઓનો શોર. પણ હું તને વચન આપું છું, જો આ દુનિયામાં નહીં રહું તો ફરી એક વાર હું તારા જીવનમાં આવીશ, તારી દીકરી બનીને. માણસના જીવનમાં દુઃખ આવે તો એ દુઃખ પહાડ જેવું લાગે છે. તો એ સમયે માણસને ભક્તિ જ્ઞાન રૂપી તત્વ સમજાઈ જાય અને દુઃખ પ્રેરણા બની જાય છે.